નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને આજે આપણે વાત કરીશું ઉજા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં સ્ટાફની અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી તેને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને જ્યારે પણ આપણે નોકરીને લગતા વિડીયો અપલોડ કરીએ અથવા તો કોઈ સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા તો ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી જ્યારે પણ આપણી ચેનલ પર આપણે નાખીએ તેની માહિતી તમને સમયસર મળી રહે। હવે તેના અંદર આપણે વાત કરીએ તો કે યોગ્ય અનુભવ અને જ્ઞાન ધરાવતા સ્ટાફની છે એ જગ્યા ખાલી છે, તેમાં તમને આકર્ષક પગાર ચૂકવવામાં આવશે। 11-12 છે એ ધોરણના અંદર આ જગ્યાઓ ખાલી છે। શિક્ષક અને આસિસ્ટન્ટ શિક્ષકોની નોકરી માટે મિત્રો આ ખૂબ સારી તક છે તમારા માટે। તેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેમાં જગ્યા ખાલી છે। હવે તેમાં છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી, આ 4 વિષયની જગ્યા ખાલી છે। આ જે છે એ શિક્ષકોની જગ્યા ખાલી છે। ઓફિસ સ્ટાફ માટે પણ અલગ જગ્યા ખાલી છે। ફિઝિક્સની વાત કરીએ તો જો તમે બીએસસી ભણ્યું છે, એમએસસી ભણ્યું છે, બીએડ અથવા તો બીઈએમઈ ભણેલા છો તો તમે ફિઝિક્સ ટીચર તરીકે અરજી કરી શકો છો। ત્યારબાદ છે કેમેસ્ટ્રી। કેમેસ્ટ્રી ટીચર તરીકે તમે જો બીએસસી ભણ્યા છો, એમએસસી ભણ્યા છો, બીએડ, બીઈએમઈ કર્યું છે તો તમે કેમેસ્ટ્રી ટીચર તરીકે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે મેથ્સ ટીચર। મેથ્સ ટીચર માટે જો તમે બીએસસી, એમએસસી, બીએડ, બીઈએમઈ આમાંનું કંઈ પણ ભણ્યા છો તો તમે મેથ્સ ટીચર માટે અરજી કરી શકશો। બાયોલોજી સબ્જેક્ટ માટે જો તમે બીએસસી, એમએસસી, બીએડ, બીઈ અને એમએ આમાંનું કંઈ પણ મિત્રો જો તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે શિક્ષક માટે અરજી કરી શકો છો। હવે વાત કરીએ આપણે તો કે ઓફિસ સ્ટાફ। ઓફિસ સ્ટાફના અંદર 12 પાસ, જો મિત્રો તમે 12 પાસથી લઈ ગ્રેજ્યુએટ અથવા તો 10 પાસ છો તો પણ તમે નોકરી મેળવી શકો છો। હવે સૌપ્રથમ વાત કરીએ તો કે ફ્લોર મેનેજર। ફ્લોર મેનેજર માટે 12 પાસ લાયકાત માંગેલી છે। જો તમે 12 પાસ કરેલું છે તો તમે ફ્લોર મેનેજરની પોસ્ટ પર છે એ નોકરી મેળવી શકો છો। ત્યારબાદ છે ક્લાસ સુપરવાઇઝર। ક્લાસ સુપરવાઇઝર માટે પણ 12 પાસ માંગેલું છે। એકાઉન્ટન્ટ માટે યોગ્ય અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે, પણ મિત્રો આના અંદર છે એ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ તમે, અને તમને એકાઉન્ટિંગની લગતી કામગીરી છે એ ફાવતી હોવી જોઈએ। ગૃહપતિ તથા ગૃહમાતા, હવે આના અંદર છે કોઈ પણ શૈક્ષણિક લાયકાત આપણા પાસે માંગવામાં આવેલી નથી, પણ જો તમે 10 પાસ ભણ્યા છો, 12 પાસ કર્યું છે અને ગૃહપતિ એટલે કે હોસ્ટેલના અંદર તમે છે એ દીકરીઓને અથવા તો છોકરાઓને સાચવી શકો છો તો તમે છે એ ગૃહપતિ અથવા ગૃહમાતાની પોસ્ટ પર અરજી કરી શકો છો। કોમ્પ્યુટર ઓપરેટર પર ગ્રેજ્યુએટ માંગેલું છે, જેમાં તમે બીએ કર્યું છે, બીકોમ કર્યું છે, બીસીએ કર્યું છે, એની ગ્રેજ્યુએટ થયા છો તમે તો કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર અરજી કરી શકો છો, પણ ખાસ એ વસ્તુ યાદ રાખજો કે તમને કોમ્પ્યુટર છે એ ફાવતું હોવું જોઈએ। રિસેપ્શનિસ્ટ માટે પણ ગ્રેજ્યુએટ માંગેલું છે, તમે એની ગ્રેજ્યુએટ છો, બીએ, બીકોમ, બીસીએ, બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે રિસેપ્શનિસ્ટની પોસ્ટ પર પણ અરજી કરી શકો છો। સ્ટોર મેનેજર પણ ગ્રેજ્યુએટ માંગેલું છે। ટ્રાન્સપોર્ટેશન મેનેજર તેના માટે પણ ગ્રેજ્યુએટ માંગેલું છે। પ્યુન માટે 10 પાસ કરેલું છે, જે લોકો 10 પાસ ભણેલા છે તે લોકો પણ પ્યુનની નોકરી મેળવી શકે છે। અને ડ્રાઈવર માટે 10 પાસ માંગેલું છે, પણ તમારા પાસે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। હવે આના અંદર મિત્રો આપણા પાસે કોઈ પણ અનુભવ માંગેલો નથી, એટલે કે જે લોકો ફ્રેશર છે, જેને હમણાં જ ભણવાનું પૂરું થઈ ગયું છે અને તે લોકો નોકરી કરવા માંગે છે, તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે। હવે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 30/4/2025 સુધીમાં તેમનું રિઝ્યુમ મોકલી આપવાનું રહેશે। હવે રિઝ્યુમ માટે મિત્રો અહીંયા એક QR કોડ આપેલો છે, જેને સ્કેન કરી અને તમે છે એ મોકલી શકો છો, અથવા તો આપણે સ્કૂલનું એડ્રેસ આપેલું છે ત્યાં પણ તમે મોકલી શકો છો। તો એડ્રેસ નોંધી લેશો, ઉજા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, પ્લોટ નંબર 5, હિલ પાર્ક 2, SSC એન્જિનિયરિંગ કોલેજ રોડ, સીદાસર રોડ, ભાવનગર, ગુજરાત। તો જે લોકો એવી આશા રાખે છે કે ભાઈ આપણે ભાવનગરમાં જ નોકરી કરવી છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ગ્રુપની લિંક પિન કરું છું, જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તે લોકો વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકે છે। ધન્યવાદ મિત્રો।